આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ફરી એકવાર નારીવેલનો વ્યાપક ઉપદ્રવ જોવા મળતા નદી કાંઠાના ગામોમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે। આમોદ તાલુકાના ઢાઢર નદી કાંઠે આવેલ આશરે 7 જેટલા ગામોમાં ફફડાટ ફેલાયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ નારીવેલ એટલી ગીચ અને મજબૂત બની ગઈ છે કે તે નદીના પાણીના પ્રવાહને અવરોધી શકે છે, જેના કારણે ભારે વરસાદ દરમિયાન પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાવાની દહેશત ઊભી થઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ નારીવેલના કારણે ઢાઢર નદીમાં પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાતા અનેક ગામો પૂરથી અસરગ્રસ્ત બન્યા હતા। થોડા વર્ષો પહેલા દાદાપુર ગામના લોકોએ પોતાના જીવના જોખમે નદીમાં ઉતરી નારીવેલ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ હાલમાં નદીમાં મગરોનો વસવાટ વધતા માનવબળથી આ કામગીરી કરવી જોખમી બની ગઈ છે। તેથી આધુનિક મશીનરી દ્વારા તાત્કાલિક નારીવેલ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉગ્ર બની છે। દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રભાઈએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે આ ગંભીર પ્રશ્ન અંગે અનેક વખત સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ કાંઠાના ગામોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ચોમાસું માથે આવી ગયું હોવા છતાં જવાબદાર તંત્ર હજુ પણ નિષ્ક્રિય રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો સમયસર નારીવેલ દૂર કરવામાં નહીં આવે અને વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાશે તેવી ચર્ચા જાગી છે। ગ્રામજનોએ માંગ કરી છે કે પ્રથમ વરસાદ પહેલા ઢાઢર નદીમાંથી નારીવેલ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે, જેથી સંભવિત પૂર જેવી સ્થિતિ અને જાનમાલના નુકસાનને અટકાવી શકાય। જે ઢાઢર નદી બ્રિજની બાજુમાં જે નારી તઈ ફસાઈ જાય છે લીલી વેર, એ અમે અગાઉ સ્વેચ્છાથી પોતાના જીવના જોખમે કાઢતા હતા, પણ હવે કાઢી શકાય એમ નહીં। મગર બહુ થઈ ગયા એના કારણે કે મનુષ્યથી કોઈ કાઢી શકાય એમ તેમ નહીં, પણ યંત્ર લગાવીને કોઈ કાંઈ નારી સાફ કરે તો ઘણું સારું છે। અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને રજૂઆત કરી છે, પણ એનું અત્યાર સુધી કોઈ ધ્યાન દેતું નથી। એ લીલી વેલ ત્યાં બ્રિજને 2-3 બ્રિજ આવેલા છે, એની બાજુમાં ફસાઈ જવાના કારણે તે આજુબાજુના ગામમાં વહેલું પૂર આવી જાય છે। પહેલું 10-15 વર્ષ પહેલાં છે તે આ નારી નથી થતી તે વખત પૂર છે તે 107 ફૂટ નદી તે બ્રિજ પાસે થાય લેવર તારે નદી બહાર પડતી હતી, પણ હાલમાં 57 ફૂટ થાય એટલે ગામડાની અંદર 8થી 10 ગામડાની અંદર પાણી બેસી જાય છે। સરકારને અમે ઘણી વાત રજૂ કરી, પ્રાંત સાહેબની અંદર સંકલન સમિતિમાં ધારાસભ્ય પાસે અમે રજૂઆત કરાયેલી કે અને એક તો નદી ત્યાં મોટા મોટા પથ્થર નાખીને પૂરણ કરી દીધેલી છે, તે પણ સરકારમાં વારાઘડીએ રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી।